તો અમે આજે ટેન્કર ભરી છે ખેતરમાં અને ભરીને અમે બહાર નીકળી ગયા છીએ. હવે અમારા હાર્દિકભાઈ ટ્રેક્ટર ચલાવે છે અને અમે બોરેથી નીકળ્યા છીએ ટેન્કર ભરીને. આ જઈએ સીધો રસ્તો ગેટ આવી ગયો, ગેટે પહોંચી ગયા છીએ. એ ગેટની બહાર નીકળશું એટલે પાણી બહુ પડી હોય પસારી લાગે મને તો ટ્રેક્ટર જો ને પાણી જબર પડી છે હું તમારે બોરેથી નીકળ્યા તો પાણી તો જબર પડી છે. માહોલ ગરમ છે ભાઈ. એ પછી લાગે હેડી હેડી હેડ્યું પાણી બહુ પડે. અરે ડાયનેસોર આવ્યા જો. આ ડાયનેસોર જોયા તમે કદી? જો અમારે તો ડાયનેસોર જેવા અમારા ગામમાં. આ પોકી ગયા રોડે હવે પોક્યા ચેનલ ઉપર. આ પછી એવું લાગે મને એ આ ઉપર ચડે. હા પાછળ જોયું તો કોઈ સ્કોર્પિયો આગળ નીકળી જાય મારે. મને કોઈ ટ્રેક્ટર બંધ ના થાય સારું ઢાળમાં તો ત્યાં આગળ સ્કોર્પિયો નીકળી. એ સ્કોર્પિયો જાય તો બ્લેક રામપુરાનો આવી જશે રેલવે સ્ટેશન રામપુરાનું. હા રામપુરાનું રેલવે સ્ટેશન આવી ગયું. એક રિક્ષા પડી છે ભાઈ અમારા આગળ. એક ગાડીવાળો પડ્યો આગળ. રામપુરાનું રેલવે સ્ટેશન એ મૂકી તો આવી ગાડી. હવે રામપુરાનો માહોલ જો રોડ પર તો માટીના ઢગલા કરી નાખે જો ને. બાજુ જગ્યા પર કોઈ પડે ને એટલે એના માટે માટી નાખી છે. એ આપણે રામપુરાને જોવાનું. હવે રામપુરા આવી ગયું છે. એક ભાઈ છે હેડી જાય છે. એક ગાડી હતી તે મેં પાડી ટ્રેક્ટર. આ સ્કોર્પિયો નીકળી વ્હાઈટ અને પોકો જાય રામપુરા. એ પોકી જવાય. હા આવી ગયું પેટ્રોલ પંપ. અમે મંદિર આ બાજુ હોટલ છે ખાવાની અને બાજુ પેટ્રોલ પંપ છે. તો આ રામપુરા જોઈ લો. રામપુરા આવી ગયું. એ રામપુરાનો માહોલ આપણે રામપુરા પહોંચી ગયા છીએ. તો હવે વળવાનું છે નિશાળ બાજુ. આપણે નિશાળ બાજુ એટલે આપણે શિક્ષા જઈ છે. આ પહોંચી જવાય જો. એ બસો પડી છે નોકરીવાળા. જો આ પહોંચી જાય રામપુરા. આપણે ગાડીનું ટ્રેક્ટર બાજુ પડ્યું ને માર આગળ એક ગાડીવાળા જો લચ્છી પીવી હોય તો મળે. માહોલ રામપુરાનો ગરમ છે. એ નિશાળે પકવા આવ્યા છીએ હવે. પહોંચી જાય રિક્ષા આગળ.